માયાની માયા થોડીક વધી જઈ તો માયાએ જનતા ઉપર જ સવાલ ઊભો કરી નાખ્યો। 2017માં રાજકોટમાં જે સરકારી ડાયરો કર્યો તેમાં માયા આહિરને 3.5 લાખ રૂપિયા અને કીર્તિદાન ગઢવીને 5 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા। અને આ લોકોએ એટલા લીધા અને એ તમામ રૂપિયો જનતાના ટેક્સનો હતો સરકારી, અને એ લોકોએ આ 5-5 લાખ રૂપિયા એક એક ડાયરાના, તમે વિચાર કરો, આવડા 2017માં આજથી 9 વર્ષ પહેલા એટલો રૂપિયો લીધો આ લોકોએ, અને એ તમામ રૂપિયો જનતાના ટેક્સમાંથી ચૂકવવામાં આવ્યો હતો। એટલે જ આ લોકો સરકારની વાહવાહીઓ કરે છે અને સરકારના દલાલ થઈને ફરે છે અને સરકારના તળિયા ચાટું થઈ ગયા છે, અને તળિયા ચાટીને પાછા જનતા ઉપર આ થૂકે છે। તેમાં જાય કહે છે ને ડાયરામાં કે જ્યાં જોવે અહીંયા કે વિડીયો ઉતારે ને ત્યાં તમારા બાપુજી ટેક્સ ભરતા હશે ને આવા સવાલો કરે। જે લોકો જે જાગૃતતા કરે છે, જે વિડીયો બનાવી અને લોકોને એક જાગૃત કરવાનું કામ કરે છે અસલ મજાનું, આને ઈ હાંખ્યું ન જ્યું, આ માયા આહિરને ઈ હાંખ્યું ન જ્યું, આ એક દલાલ અને આ તળિયા ચાટુને આ હાંખ્યું ન જ્યું। આ જે લોકો જે વિડીયો બનાવીને લોકોને જે જાગૃત કરે છે ને એની ઉપર આને સવાલ, એટલે આને કેટલી સરકાર તરફથી આને બળતરા થઈ છે તે આને ડાયરામાં અને જાહેરમાં આ વાત કરી, અને પાછા કે રેશનિંગના ઘઉં ખાય। હવે રેશનિંગના ઘઉં કોણ ખાતા હશે અને કેને કેને રેશનિંગના ઘઉં આવે છે, અને રેશનિંગના ઘઉં ખાનારો વ્યક્તિ શું ટેક્સ નહીં ભરતો હોય? સવારે ઉઠી અને સાંજે સૂવે ને ત્યાં સુધી જેટલી વસ્તુ ખરીદે ને એ બધી વસ્તુમાં ટેક્સ જ જાય છે, ટોટલ વસ્તુમાં। અને તોય આ માયા આહિરે આ જનતા ઉપર આવો સવાલ ઊભો કરી નાખ્યો કે જાણે એના બાપુજી ટેક્સ ભરતા હોય। ખાસ કરીને તો ઓલા વિડિયા બનાવે ને એને કીધું કે જ્યાં અહીંયા વિડિયા બનાવે અને કે જ્યાં એના બાપુજી ટેક્સ ભરતા હશે, અને હકીકતમાં આ જે લોકો વિડિયા બનાવે ને એ જાગૃત કરે છે, પણ આને આખ્યું ન જો આ જે સરકારની જે પોયલું ઉઘાડી થાય ને એમાં આને બળતરા થઈ, એટલે આ બોલો માયો આહિર। તેમાં આને જાહેરમાં આ વસ્તુ કીધી, અને એમાં પાછા હવે અત્યારે નામી અનામી બધા કલાકારો એટલે માયા અને કીર્તિદાન ગઢવીના સમર્થનમાં આવ્યા। વાહ ભાઈ વાહ, તમારી હેઠે એવી અને તમારી એકતા હારી। હવે આને એક વાત કરી છે, ખોટી વાત કરી છે, જે લોકોનું જે સંવિધાનીય હક છે, જેને જાહેરમાં કોઈ પણ અધિકારી ખોટું કરતો હોય તો તેનો વિડીયો શૂટિંગ ઉતારી, ખોટું જે કરતો હોય એનું વિડીયો શૂટિંગ ઉતારી અને સોશિયલ મીડિયામાં જાહેર કરવું આ સંવિધાનીય હક છે બધા લોકો માટે। અને આ માયા આહિરે એની ઉપર સવાલ ઊભો કર્યો, અને પાછો કીર્તિદાન ગઢવી પાછળ બેઠો બેઠો એ શીખડાવે કે આમ ને આમ ટેક્સ ભરો ને આમ ખાય ને આમ વિડીયો ઉતારે ને એ પાછો પાછળ બેઠો બેઠો શીખડાવે। અને અત્યારે વળી પાછા નામી અનામી કલાકારો બધાય માયા આહિર અને કીર્તિદાન ગઢવીના સમર્થનમાં આવ્યા। વાહ, તમારી એકતા ખરી લ્યો। હવે આ કેદુના આંદોલન કરીને બેઠા છે। હમણાં આપણે માવઠાનો માર જો આખા ગુજરાતમાં તાહી મામ થઈ ગયું હતું, તેદી ભડનો દીકરો એક કલાકાર નતો બોલ્યો। અત્યારે અહીંયા આંદોલન ઉપર આંદોલન થાય છે જે વીજ થાંભલાના લીધે, એમાં પણ એક કલાકાર આજે સમર્થનમાં આવ્યા ને એમાંથી એકેય નથી બોલ્યા। અને બધાય નહીં, અમુક કલાકારો છે સારા, એને આપણે બિરદાવીએ છીએ ને એને આપણે સપોર્ટમાં વિડીયો પણ બનાવીએ છીએ। આમાં જેતપુર આંદોલનમાં એક હકાભા ગઢવી એમાં સમર્થનના ખેડૂતના સમર્થનમાં આવ્યા, બાકી આમાંથી એકેય નથી આવ્યા। અત્યારે આ ખોટું છે। માયા આહિર જે આ વાત કરીને જે જનતા ઉપર જે એને સવાલ ઊભો કર્યો, જનતાને જે સંવિધાનીય હક છે એને કહેવાની બદલે આ લોકોએ એને સપોર્ટ કર્યો। વાહ, તમારી એકતા, વાહ। મિત્રો, આ વિડીયો તમારું આમાં વિશે શું કહેવું છે, જો તમને આ વાત બધી સાચી લાગી હોય તો બને એટલો શેર કરી દેજો।